હેલો ફ્રેન્ડ્સ, ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં હું પ્રતીક પટેલ ફરીથી તમારા માટે નવા વિડિયો લઈને આવ્યો છું. તો આપણે આજે શરૂઆત કરવાના છીએ ધોરણ 12 સાયન્સ ભાગ 1 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સને સમજ્યા પહેલાં અગાઉ જે આપણા લેક્ચર્સ આવેલા છે એનું રિવિઝન કરજો. અને જો કોઈએ આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો અને અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો કે જેથી તેમને પણ આ લેક્ચર્સ ઉપયોગી બની રહે. હવે થોડું આપણે ચેપ્ટર 1નું રિવિઝન જોઈશું કે ચેપ્ટર 1માં આપણે શરૂઆત કરી હતી વિદ્યુત ભારથી. વિદ્યુત ભાર એક ગુણધર્મ હતો કે જેનાથી વિદ્યુતીય બળ ઉત્પન્ન થતું હતું. વિદ્યુતીય બળ આપણે સમજ્યા હતા કુલમ્બના નિયમથી. કુલમ્બના નિયમ પરથી વિદ્યુત બળ સદિશ અને અદિશ એમ બે સ્વરૂપે આપણે સમજ્યા હતા. એ પછી આપણે ભણ્યા વિદ્યુત ક્ષેત્ર કે કેટલા વિસ્તાર સુધી કોઈ વિદ્યુત ભાર પોતાની અસર છોડે છે. પછી આપણે ભણ્યા હતા વિદ્યુત ફ્લક્સ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ ચોક્કસ આકાર કોઈ ચોક્કસ પૃષ્ઠમાંથી કેટલી પસાર થાય છે એને આપણે વિદ્યુત ફ્લક્સ કીધું હતું. એ વિદ્યુત ફ્લક્સ પછી આપણે રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા વિશે ચર્ચા કરી હતી અને એના ઉપરથી આપણે સતત વિદ્યુત ભાર વિતરણને સમજ્યા હતા. હવે એ ગોસનો નિયમનો ઉપયોગ કરી આપણે જુદા જુદા કેસ માટે, જેમ કે અનંત લંબાઈના સુરેખ તાર માટે, વિદ્યુત ભારિત સમતલ માટે, ગોળીય કવચ માટે અને વિદ્યુત ભારિત ગોળા માટે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો સાબિત કર્યા હતા. પરંતુ હવે મારે એક એવી ભૌતિક રાશિને સમજવાની છે કે જે વિદ્યુત પર આધારિત છે પરંતુ એનું પોતાનું મૂલ્ય જે છે એ કોઈ એક બિંદુએ હોય તો એનું મહત્ત્વ નથી, પરંતુ બે બિંદુએ તમે જ્યારે એને સરખામણી કરો છો તેનું મહત્ત્વ છે. તો આપણે અત્યારે એની શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ આપણી પાસે છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. આપણો આ ચેપ્ટર છે બે ભાગમાં વહેંચાયેલું છે. બે ભાગમાં એટલે કોઈ અલગ અલગ ભાગ નથી, એકબીજા ઉપર આધારિત છે. પરંતુ આપણે પહેલા ભાગમાં જોઈશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન. હવે આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન શું છે એ સમજતા પહેલાં કોઈ સ્થિત વિદ્યુત ક્ષેત્ર હોય કે જ્યાં ફિક્સ વિદ્યુત ક્ષેત્ર છે, એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર હોય એમાં કાર્ય અને સ્થિતિ ઊર્જા કઈ રીતે મળે છે એની આપણે સમજૂતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું એક આકૃતિથી. અહીંયા આકૃતિમાં તમને ઉદ્ગમ બિંદુ દેખાય છે અને એ ઉદ્ગમ બિંદુ પર એક ધન વિદ્યુત ભાર Q મૂકેલો છે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. હવે જ્યારે અહીંયા વિદ્યુત ભાર મૂકેલો હોય અને જો એ વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર હોય તો આપણને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં જોવા મળે છે. એ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? બહારની દિશામાં જોવા મળે છે. તો ધારો કે આ વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભારનો કોઈ ચોક્કસ એરિયા હશે કે જે ચોક્કસ એરિયામાં એ વિદ્યુત બળ ઉત્પન્ન કરતું હશે. તો ગુરુત્વ બળની જેમ બે વિદ્યુત ભાર વચ્ચેનું કુલમ્બ બળ પણ કેવું છે? સંરક્ષી બળ છે. એટલે જ ગુરુત્વ ક્ષેત્રમાં દળની સ્થિતિ ઊર્જાની જેમ
આપણે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારની સ્થિતિ ઊર્જાને વ્યાખ્યાયિત કરી શકાય છે. તો આપણે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું? તો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર જે આપણી પાસે છે એ પ્લસ ક્યુ વિદ્યુતભાર દ્વારા કોઈક ચોક્કસ એરિયામાં કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વિદ્યુત બળ ઉત્પન્ન થતું હશે તો આપણે કોઈ આર જેટલા અંતરેથી શું કરવું છે? તો કે આર જેટલા અંતરેથી કોઈ વિદ્યુત ભારને એટલે કે અન્ય કોઈ વિદ્યુત ભાર હોય અને અન્ય વિદ્યુત ભાર ધારો કે પ્લસ ક્યુ જેટલો હોય, એ અન્ય કોઈ વિદ્યુત ભાર પ્લસ ક્યુને મારે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પી ઉપર લાવવું છે. તો અહીંયા આપણે એવું વિગત લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ઈ લાગે છે અને પ્લસ ક્યુ વિદ્યુત ભારને બિંદુ આરથી બિંદુ પી સુધી તેના પ્લસ ક્યુ વિદ્યુત ભારના લીધે લાગતા આકર્ષણ બળની વિરુદ્ધમાં લાવવાનો પ્રયત્ન કરવાનો છે. કઈ રીતે વિરુદ્ધમાં લાવવાનો છે? તો કે આ વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ આ દિશામાં છે અને આપણે કોઈ અન્ય વિદ્યુત ભાર પ્લસ ક્યુને આર બિંદુથી પી બિંદુ ઉપર લાવીએ છીએ, એટલે અંદરની તરફ લાવીએ છીએ. એટલે આપણે શું કરીએ છીએ? વિદ્યુત ભારના વિરુદ્ધ દિશામાં આપણે એને લાવવાના છીએ. હવે આગળ આપણે જોઈએ તો કે જ્યારે એ વિદ્યુત ભારને હું અંદરની દિશામાં લાવીશ એટલે કે મારે બહારથી કોઈ બાહ્ય બળ આપવું પડશે. એ બાહ્ય બળ આપણે અહીંયા લઈએ છીએ FEXT મતલબ એક્સટર્નલ અને સદિશ. એ અપાકર્ષણ બળ FE સદિશની વિરુદ્ધ અને તેના જેટલું જ મૂલ્યનું હોય છે. સમજી લેજો કે જ્યારે કોઈ વિદ્યુત ભાર બહારની તરફ લાગે છે અને આપણે કોઈ બાહ્ય બળથી અંદરની તરફ લાવીએ છીએ તો આપણને ખ્યાલ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કે બે બળ છે એ સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. તો તેનું પરિણામી બળ કેવું હશે? શૂન્ય હશે. જો પરિણામી બળ શૂન્ય થઈ જાય છે તો તે પ્રવેગ રહિત ગતિ કરે છે. આ શબ્દ ખૂબ જ મહત્ત્વનો છે. પ્રવેગ રહિત ગતિ કરે છે. જેથી કરીને આપણે અહીંયા એવું લખી શકાય F સદિશ EXT એટલે કે એક્સટર્નલ બરાબર માઇનસ FE સદિશ થશે. ઓકે, તો આપણી પાસે આ બળ આવી ગયું છે. તો આ બળનું હવે અમારે શું શોધવાનું છે? તો કે જ્યારે કોઈ બળ લગાડીએ છીએ ત્યારે એ બળની અસર હેઠળ એ વિદ્યુત ભાર અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પી બિંદુએ આવવા માટે કંઈક અંતર કાપે છે અને એ અંતર જે છે એ અંતર અને બળ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે? કાર્ય મળે. તો આપણી પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવા માટે dr જેટલા સૂક્ષ્મ ખંડનું શું કરીશું આપણે? તો કે સૂક્ષ્મ કાર્ય dw શોધીશું. તો dw બરાબર F સદિશ એક્સટર્નલ ડોટ dr સદિશ. આપણને ખબર છે કે ભાઈ કાર્ય એ અદિશ રાશિ છે પરંતુ બળ અને અંતર છે એ સદિશ રાશિ છે અને બંને વચ્ચે શું હોય? ડોટ પ્રોડક્ટ, અદિશ ગુણાકાર. હવે આપણે ક્યાંથી ક્યાં સુધી કાર્ય કરવાનું છે? તો કે આપણે એવા બધા જ સૂક્ષ્મ ખંડોનો સરવાળો કરી દઈશું કે જ્યાંથી આપણે શરૂઆત કરતા હોય એટલે કે આર બિંદુએથી અને ક્યાં પહોંચતા હોય આપણે? તો પી બિંદુએ પહોંચતા હોય. તો W બરાબર ઇન્ટિગ્રેશન આરથી લઈને પી સુધી આપણે તો આપણી પાસે આર બિંદુથી લઈને પી બિંદુ સુધીનું સંકલન છે. તો W બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન આરથી પી FE સદિશ ડોટ dr સદિશ. આપણને શું મળશે? આ કાર્ય મળશે. ક્યાંથી ક્યાં સુધીનું? તો આર બિંદુથી લઈને પી બિંદુ સુધીનું કાર્ય મળશે. અને આ જે કાર્ય થાય છે એ કાર્ય સ્થિતિ ઊર્જાનો તફાવત સૂચવે છે.
એટલે આ જે કાર્ય મળે છે આપણને એ બે બિંદુ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત આપે છે. કયા બે બિંદુ? જ્યાંથી હું શરૂઆત કરું છું ત્યાંથી લઈને જ્યાં આપણે પહોંચીએ છીએ, એટલે કે જે બિંદુએ આપણે વિદ્યુતભારને લઈ જઈએ છીએ તે બિંદુ સુધીની જે સ્થિતિ ઉર્જા છે એનો તફાવત સૂચવે છે. એટલે આ કાર્ય જે થયું એ કાર્ય પી બિંદુની સ્થિતિ ઉર્જા એટલે કે યુપી અને આર બિંદુની સ્થિતિ ઉર્જા એટલે કે યુઆર સૂચવે છે. એટલે કે એ જ સૂત્ર આપણે અહીંયા મૂકીશું, માઇનસ ઇન્ટિગ્રેશન આરથી લઈને પી એફ ઈ સદીશ ઇન્ટુ ડીઆર સદીશ. આને આપણે કહીએ સમીકરણ નંબર 1. મારે આગળ એની સમજૂતી મેળવવી છે કે આ છે બળ, સંરક્ષી બળ કેમ છે એની મારે સમજૂતી મેળવવી છે. તો આપણે આગળ જ આ સૂત્રને ચાલુ રાખીએ કે આ સૂત્ર શું કહેવા માગે છે આપણને. તો આ સૂત્ર આપણને શું કહેવા માગે છે એની આપણે ચર્ચા કરવી છે. તો આ કાર્ય જે છે એ સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થયેલ છે અને એ કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો એનો મતલબ એવો થયો કે બે બિંદુની સ્થિતિ ઉર્જાનો તફાવત જે આપણે લઈએ છીએ એ તફાવત ડેલ્ટા યુ કોના જેટલો થવો જોઈએ? તો કે કાર્ય જેટલો થવો જોઈએ. અને આ કાર્ય જેટલો થવો જોઈએ તો આપણને ખ્યાલ છે કે કાર્ય જે છે એ કાર્ય માર્ગ પર આધારિત નથી. આવું આપણે ધોરણ 9માં પણ ભણ્યા છીએ. ફરીથી આપણે યાદ કરીશું એને અત્યારે કે સમીકરણ નંબર 2 આપણે જે લીધું છે એમાં આપણે જે કાર્ય લઈએ છીએ એ કાર્ય જે છે એ કાર્ય ફક્ત ને ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. એટલે આ પણ ખાસ યાદ રાખવાનું છે, ફક્ત ને ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. કારણ કે કાર્યનું સૂત્ર થાય બળ ગુણ્યા સ્થાનાંતર, અને સ્થાનાંતર એ શું છે? તો કે સ્થાન છે એ બે સ્થાન વચ્ચેનો, એટલે કે બે સ્થાન વચ્ચેનો તફાવત એટલે કે સ્થાનાંતર. એટલે કે આપણે જ્યારે સ્થાનાંતર શોધીશું ત્યારે ફક્ત ને ફક્ત અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન આ બેને જ ધ્યાનમાં લઈએ છીએ. એટલે કે સ્થાનાંતર એ બંને વચ્ચેના માર્ગ પર આધારિત નથી. એટલે કે અહીંયા જે પણ કાર્ય થાય છે, અહીંયા જે પણ સ્થિતિ ઉર્જા આપણને મળે છે એ સ્થિતિ ઉર્જા પણ માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. એને સમજવા માટે આપણે એક આકૃતિને સમજીએ કે આપણી પાસે અહીંયા એક આકૃતિ છે. આકૃતિમાં મેં અલગ અલગ 5 રસ્તા બતાવ્યા છે. તો બિંદુ આરથી શરૂ કરીને કોઈ હું વિદ્યુત ભારને બિંદુ પી ઉપર લઈ જવાનો છું તો આપણી પાસે અલગ અલગ રીતે રસ્તાઓ હોઈ શકે. તો એક તો સૌથી સરળ અને સૌથી નાનો રસ્તો છે, સીધો આપણે પી બિંદુ પર પહોંચી જઈએ. બીજો એક રસ્તો છે કે આપણે આ રીતે જઈએ. ત્રીજો રસ્તો છે કે આપણે વળાંક વળીને આપણે જઈએ. ચોથો રસ્તો છે કે ભાઈ આપણે સીધો અર્ધવર્તુળાકાર રસ્તે જઈએ. અને પાંચમો રસ્તો છે લાંબો અને વધારે વળાંકવાળો રસ્તો લઈએ. અહીંયા ભલે તમને જુદા જુદા રસ્તા બતાવવામાં આવે છે, 1 નંબર 2 નંબર 3 4 5, આના જુદા જુદા રસ્તાઓ તમને ભલે બતાવવામાં આવ્યા હોય, પરંતુ કાર્ય છે એ સ્થાન પર આધારિત છે, નહીં કે માર્ગ ઉપર. તો અહીંયા આપણને એ જોવા મળશે કે માર્ગ મેં ભલે ગમે તે પસંદ કર્યો હોય, પણ તમારે જવાનું છે ક્યાં? તો કે આર બિંદુથી શરૂઆત કરીને પી બિંદુએ જ જવાનું છે. એટલે રસ્તો ગમે તે પસંદ કર્યો છે મેં, પરંતુ મારે જવાનું છે પ્રારંભિક સ્થાન આરથી લઈને અંતિમ સ્થાન પી સુધી. એટલે કે અહીંયા આખું એક કથન લખેલું છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં આપેલા વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે અને એક બિંદુથી બીજા બિંદુએ જવા માટે માર્ગ પર આધારિત નથી, જેને આપણે સંરક્ષી બળની
મૂળભૂત લાક્ષણિકતા કહીએ છીએ. સંરક્ષી બળ એને જ કહેવાય છે કે જ્યાં કાર્યને ફક્ત ને ફક્ત સ્થાનના તફાવતથી શોધી શકાય, ત્યાં કોઈ માર્ગની જરૂર પડતી નથી. સાથે સાથે આપણે એ પણ સમજવું છે કે સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનો આપેલા બિંદુએ કોઈ અર્થ નથી. તમને એક જ બિંદુએ કોઈ સ્થિતિ ઊર્જા આપી દેવામાં આવે તો એનો કોઈ જ અર્થ નથી. પરંતુ જ્યારે બે બિંદુ વચ્ચેનો સ્થિતિ ઊર્જાનો તફાવત તમને આપવામાં આવે એનું મહત્ત્વ આપણી માટે ખૂબ જ વધારે છે. એટલે કે જો આપણે એક બિંદુ અનંત અંતરે લઈએ અને બીજું બિંદુ છે એ કોઈ પી બિંદુ લઈએ, તો આપણે અગાઉ જે સૂત્ર જોયું એમાં આર બિંદુને આપણે અનંત અંતરે લઈએ તો અનંત અંતરે આપણે સ્થિતિ ઊર્જા શૂન્ય લઈએ છીએ. તો આપણી પાસે ડબલ્યુ ઇન્ફિનિટિવ પી એટલે કે અનંત અંતરેથી પી બિંદુ સુધીનું કાર્ય બરાબર યુપી માઇનસ યુ ઇન્ફિનિટિવ બરાબર યુ ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ 0 છે. અનંત અંતરે આપણે સ્થિતિ ઊર્જા કેવી લઈએ છીએ? 0 છે. તો યુ ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ 0 આપણે લઈએ તો એમાં યુપી એટલે કે અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ભાર ઉપર જે કાર્ય કરવામાં આવે છે એ કાર્ય એ પી બિંદુ સુધીની સ્થિતિ ઊર્જાના જેટલું મળે છે. એટલે આપણે એવું પણ કહી શકાય કે કોઈપણ વિદ્યુત ભાર ગોઠવણીને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈપણ બિંદુએ વિદ્યુત ભાર ક્યુની સ્થિતિ ઊર્જા એ તે વિદ્યુત ભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય જ હોય છે, જે આપણે અગાઉ ભણ્યા. તો આપણે અહીંયા ખ્યાલ મેળવ્યો. શેનો ખ્યાલ મેળવ્યો? તો ભાઈ આપણે અહીંયા ખ્યાલ મેળવ્યો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય અને સ્થિતિ ઊર્જાની સમજૂતી જે છે એ આપણે અહીંયા આકૃતિ ઉપરથી મેળવી છે. બરાબર. હવે આપણે જે છે એ ચર્ચા કરવાની છે વિદ્યુત સ્થિતિમાન વિશે. તો આપણે પહેલે એક મહત્ત્વનો ટૉપિક ભણ્યા અહીંયા, ને મહત્ત્વનો ટૉપિક જે આપણે ભણ્યા છીએ એને જ આપણે આગળ ધપાવીશું અને એમાંથી જ આપણે નવી થિયરીને સમજવાનો પ્રયત્ન કરીશું. અને નવી થિયરી કઈ છે? કે નવી થિયરી છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે સમજૂતી આપો અને તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. તો સૌ પ્રથમ એની વ્યાખ્યા આપણે શરૂઆત કરીએ તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી પ્રવેગ રહિત લાવવા માટે, પ્રવેગ રહિત લાવવા માટેનો મતલબ એની પર કોઈ પરિણામી બળ લાગે નહીં. જેટલું બળ આપણે બહારથી લગાડીએ છીએ એટલું જ બળ આકર્ષણ કે અપાકર્ષણ દ્વારા લાગે. પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ સુધી પ્રવેગ રહિત લાવવા માટે વિદ્યુત બળ વડે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય એટલે શું? તો વિદ્યુત ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય એટલે કે કોઈ આર બિંદુથી લઈને પી બિંદુએ આપણે એ વિદ્યુત ભારને લઈ જતા હોય ત્યારે કરવું પડતું કાર્ય. તો આપણે એને કઈ રીતે સમીકરણમાં લખીશું? તો કે ડબલ્યુ આર પી, આર બિંદુથી પી બિંદુ સુધીનું કાર્ય બરાબર સંકલનમાં ઇન્ટિગ્રેશન આરથી પી એફ સદિશ ડોટ ડીઆર સદિશ, જ્યાં માઇનસ નિશાની શું સૂચવે છે? તો કે માઇનસ નિશાની સૂચવે છે કે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કર્યા છીએ. બરાબર. જે એફ બરાબર આપણને ખબર છે કે ક્યુ ઇન્ટુ ઈ થાય અને અહીંયા આપણે વ્યાખ્યામાં જ જોયું છે
કે એકમ ધન વિદ્યુત ભારને એટલે ક્યુ બરાબર આપણે 1 મૂકી દઈએ તો આપણું જે બળ છે એ જ આપણું શું થશે? વિદ્યુત ક્ષેત્ર થશે. તો આની અંદર આપણે એની કિંમત મૂકી દઈએ તો એફની જગ્યાએ મૂકીશું શું મૂકી શકાય? ઈ મૂકી શકાય. તો આપણે નવું સૂત્ર મળશે WRP બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન આરથી લઈને પી ઈ સદિશ ડોટ ડીઆર સદિશ. હવે આપણે વ્યાખ્યા ઉપરથી એવું લઈ શકાય કે વ્યાખ્યામાં આપણે એવું કીધું અનંત અંતરેથી લાવવાનો છે તો બિંદુ આરને આપણે અનંત અંતર લઈ લઈએ. તો જો આરને અનંત અંતરે મૂકી દઈએ, ઇન્ફિનિટિવ લઈ લઈએ તો ડબલ્યુ બરાબર આપણે અગાઉ જોયું અગાઉની થિયરીમાં તો ડબલ્યુ બરાબર શું થાય? જે બિંદુએ તમે લઈ જતા હોય એ બિંદુનું સ્થિતિમાન મળે. તો ડબલ્યુની જગ્યાએ આપણે શું લખીશું? વીપી બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ સદિશ ડોટ ડીઆર સદિશ. તો આપણને આ સૂત્ર મળશે. કયું મળશે? તો કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળશે. હવે આપણે કીધું અગાઉ જેમ કે સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ અર્થ નથી. બરાબર, કોઈ એક બિંદુએ હું સ્થિતિ ઉર્જા રાખું તો એના મૂલ્યનો કોઈ અર્થ નથી. પરંતુ જ્યારે બે બિંદુ વચ્ચેનો હું સ્થિતિ ઉર્જાનો તફાવત લઉં ત્યારે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તો એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે કે વ્યવહારમાં નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાનનું મહત્ત્વ નથી. એટલે કે કોઈ એક બિંદુએ, જેમ કે આ પી બિંદુએ આપણે લખ્યું તો કોઈ એક બિંદુએ આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનું મહત્ત્વ નથી, પરંતુ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મહત્ત્વ છે. એટલે કે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનું મહત્ત્વ છે. એટલે કે આપણે એને શું કહીએ છીએ? તો આપણે એને કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ વીક્યુ માઇનસ વીપી, એટલે કે ક્યુ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન અને પી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત બરાબર ઇન્ટિગ્રેશન માઇનસ પીથી ક્યુ ઈ સદિશ ડોટ ડીઆર સદિશ. આ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. કેમ મહત્ત્વનું છે હું તમને સમજાવું છું. હવે વિદ્યુત સ્થિતિમાન હોય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, એનો એકમ આપણે જાણવો છે. તો એનો એકમ આપણે શું લખીશું? તો એકમ લખીશું જૂલ પર કુલમ્બ. શું લખીશું? જૂલ પર કુલમ્બ. અને વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ આપવામાં આવે છે વોલ્ટ. બરાબર, એને આપણે અંગ્રેજીમાં વોલ્ટેજ પણ કહીએ છીએ. બરાબર, તો એનો એકમ છે જૂલ પર કુલમ્બ. બીજો એકમ છે એનો વોલ્ટ. વૈજ્ઞાનિકે મહેનત કરી હોય અને આ બધું શોધ્યું હોય તો એને ખોટું ન લાગે એટલે એના નામ ઉપરથી આપણે એક એકમ આપી દઈએ છીએ. વિદ્યુત સ્થિતિમાન છે એ અદિશ રાશિ છે અને સાથે સાથે આપણે જોઈએ તો તેનું પારિમાણિક સૂત્ર શું થશે? M1 L2 T-3 A-1. ફરીથી M1 L2 T-3 A-1. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ મહત્ત્વના અને પાયાના બે નિયમો વિશે ચર્ચા કરી કે જે આપણા આ ચેપ્ટર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કે જેમાં આપણે સંરક્ષી બળની વાત કરી કે જેમાં કાર્ય છે એ બે સ્થાન પર જ આધારિત છે, માર્ગ પર નહીં. અને એના માટે આપણે કાર્યનું સૂત્ર લીધું, સ્થિતિ ઉર્જાનું સૂત્ર લીધું અને સાથે સાથે વિદ્યુત સ્થિતિમાનની પણ ચર્ચા કરી. હવે તમે અહીંયા એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરશો તો આપણે ટૂંકમાં એટલું આપણે સમજ્યા છીએ કે જ્યારે કોઈ એક વિદ્યુત ભારને મારે વિદ્યુત ક્ષેત્રમાં લાવવો હોય ત્યારે તે વિદ્યુત ભાર પર મારે બાહ્ય બળ લગાડવું પડે. એ બાહ્ય બળ લગાડ્યા પછી કોઈ અંતર સાથે પાછો આવે તો આપણે કાર્ય કર્યું કહેવાય. અને એ જે કાર્ય છે એ કાર્ય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. અને એ જે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે
એ આપણે કાર્ય તરીકે પણ ફરીથી એનો ઉપયોગ કરી શકીએ. બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત સ્થિતિમાન પણ એક પ્રકારનું કાર્ય છે કે જ્યાં આપણે વિદ્યુત ભારને એકમ વિદ્યુત ભાર તરીકે લઈએ છીએ. એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આને નોટ ડાઉન કરજો અને રેગ્યુલર લેક્ચર જોજો અને તમારા વિદ્યાર્થી મિત્રો જે હોય એમને પણ આ શેર કરજો અને દરેક જણાને ખાસ આગ્રહ રાખજો કે ભાઈ ફૂલ વિડીયો જોવે, કારણ કે ખૂબ જ મહત્ત્વની માહિતીઓ અંદર આવતી હોય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું વધુ એક ઇમ્પોર્ટન્ટ થિયરી લઈને. તો આવજો વિદ્યાર્થી મિત્રો.